નમસ્કાર. ધ કોરી ટીવીમાં આપ સૌનું સ્વાગત છે. હું વિશ્વ પટેલ, ધ કોરી માર્ટનો ફાઉન્ડર છું. ધ કોરી ટીવી એક ઇન્ફોર્મેશન બ્રોડકાસ્ટિંગ ચેનલ છે. અમે ઇન્ડિયામાં માઇનર મિનરલ્સ, માઇનિંગ અને કોરી ઇન્ડસ્ટ્રીના રૂલ્સ, રેગ્યુલેશન્સ, ગવર્મેન્ટ પોલિસીસ, ચેલેન્જીસ, ઇન્ડસ્ટ્રી ટ્રેન્ડ્સ પર લીઝ હોલ્ડર માટે સિમ્પલ લેંગ્વેજમાં વિડીયોઝ, પોડકાસ્ટના માધ્યમથી અવેરનેસ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આજે આપણી સાથે શ્રી સીએમ દ્વિવેદીજી છે, પ્રેસિડેન્ટ ઓફ ધ ગુજરાત મિનરલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને રિટાયર્ડ સિનિયર જીઓલોજિસ્ટ ઓફ ટાટા કેમિકલ્સ. નમસ્કાર સર. આજે આપણે એક કરંટ બર્નિંગ ઇસ્યુ જે કે ડીઆ એન્ડ સિયા એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ રીઅપ્રેઝલ કેસ પર ચર્ચા કરીશું. આજે આપણે ડીઆ અને સિયા ઇસી રીએપ્રેઝલ કેસ, જે કે આજની તારીખમાં એક જ્વલંત પ્રશ્ન છે, એની ઊંડી સમજ લેવાનો પ્રયાસ કરશું. ડીઆ અને સિયા ઇસી પુનર્મૂલ્યાંકન એટલે કે રીએપ્રેઝલ ભારતમાં પર્યાવરણીય નિયમોમાંથી ઉદ્ભવે છે. ખાસ કરીને ગૌણ ખનિજ ખાણ ભાડાપટ્ટાઓ માટે પર્યાવરણીય મંજૂરી એટલે કે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સાથે સંબંધિત છે. આ કેસમાં નિયમનકારી ફેરફારો, ન્યાયિક હસ્તક્ષેપો અને ખાણ લીઝ ધારકો પર તેમની અસરનો સમાવેશ થાય છે. ચાલો તેને આપણે તબક્કેવાર રીતે સમજીએ. તો એનું ઓરિજિન ક્યાંથી થયું? તો એનું ઓરિજિન મૂળ રૂપથી સુપ્રીમ કોર્ટનો 2012નો એક લેન્ડમાર્ક જજમેન્ટ હતો, એનેથી થયું હતું. 2012 પહેલા નાના પાયે માઇનિંગ, ક્વારી કામગીરી, ખાસ કરીને રેતી, કાંકરી અને બ્લેક ટ્રેપ જેવા ગૌણ ખનિજો માટે પર્યાવરણની દૃષ્ટિની છૂટછાટ હતી. જો કે આ બધું દીપક કુમાર વિરુદ્ધ હરિયાણા રાજ્ય 2012 સીમાચિહ્ન કેસ પછી બદલાઈ ગયું હતું. સુપ્રીમ કોર્ટ આ ચુકાદા પછી લીઝ વિસ્તાર ધ્યાનમાં લીધા વિના બધા માઇનર મિનરલ લીઝો માટે પર્યાવરણની મંજૂરી ઇસી મેળવવાની આવશ્યકતા થઈ ગઈ હતી. 5 હેક્ટરથી ઓછા લીઝ વિસ્તાર માટે અગાઉ મુક્તિ દૂર કરવામાં આવી હતી. આ કાયદા હેઠળ ઇસી આપવાની જવાબદારી રાજ્ય પર્યાવરણની અસર મૂલ્યાંકન સત્તામંડળ એટલે કે સિયા અને રાજ્ય નિષ્ણાંત મૂલ્યાંકન સમિતિ એટલે સેક ને સોંપવામાં આવી હતી. આ ચુકાદાઓને ઉદ્યોગને હચમચાવી નાખ્યું હતું, કારણ કે ઘણા નાના લીઝ ધારકો ઇસીની જરૂરિયાતથી અજાણ હતા. રાજ્યો પાસે હજારો અરજીઓ પર પ્રક્રિયા કરવા માટે સ્પષ્ટ પદ્ધતિ નહોતી. રાજ્યો પાસે બાકી ઇસી અરજીઓની તાત્કાલિક કોઈ બેકલોગની યાદી પણ ન હતી. સરકારે આ સમસ્યાનો ઉકેલ લાવવાનો 2016માં પ્રયાસ કર્યો હતો. આ વ્યાપક મૂંઝવણને જોઈને જાન્યુઆરી 2016માં પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ એને વિકેન્દ્રિત પદ્ધતિ અપનાવી. 5 હેક્ટરથી ઓછી ક્વારી લીઝો માટે B2 શ્રેણી બનાવવામાં આવી, જેમાં જિલ્લા સ્તરીય પર્યાવરણીય અસર મૂલ્યાંકન સત્તાવાળાઓ એટલે કે ડીઆ અને જિલ્લા નિષ્ણાંત મૂલ્યાંકન સમિતિ એટલે કે ડેકની રચના કરવામાં આવી હતી. આ જિલ્લા સ્તરીય સમિતિઓને રાજ્ય સિયા અને સેક દ્વારા જવાની જરૂર વગર ગૌણ ખનિજોને ઇસી આપવાની સત્તા આપવામાં આવી હતી. શા માટે આ એક સારો વિચાર જેવું લાગતું હતું? જિલ્લા સ્તરે ઝડપી ઇસી મંજૂરીઓ, રાજ્ય સ્તરના સિયા અને સેક પર કામનો ભાર ઓછો થયો, નાના ખાણિયાઓને લાંબા અમલ દર્શાઈ એટલે એડમિનિસ્ટ્રેટિવ વિલંબ વગર કામગીરી ચાલુ રાખવાની મંજૂરી આપી. જો કે આ ઉકેલથી સમસ્યાઓ ઉકેલ કરતા વધુ ઊભી થઈ ગઈ. એનજીટીના પગલા 2018માં એ પણ નોંધપાત્ર છે કે 2018 સુધી ઘણા મુદ્દાઓ ઊભા થયા. અસંગત ઇસી મંજૂરીઓ, ઘણી જિલ્લા સ્તરીય ડીઆ સમિતિઓ સમાન પર્યાવરણની ધોરણોનું પાલન કરતી ન હતી. બીજો કે હિતોના સંઘર્ષ, જિલ્લા સત્તાવાળાઓ ઘણીવાર રાજકીય અથવા વ્યાપારિક દબાણ હેઠળ યોગ્ય પર્યાવરણીય મૂલ્યાંકન વિના ઇસીની મંજૂરી આપતા હતા. ત્રીજો કે નબળી દેખરેખ એટલે કે સિયાથી વિપરીત, જેમાં નિષ્ણાંત પેનલ હતી, જિલ્લા સ્તરીય સમિતિઓમાં પર્યાવરણીય જોખમોનું યોગ્ય રીતે મૂલ્યાંકન કરવા માટે તકનીકી કુશળતાનો અભાવ હતો. એટલે એનજીટીએ બધી ડીઆને રદ કરી. પછી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ
નો ચુકાદો 2018માં આવ્યો, જેમાં 13 સપ્ટેમ્બર 2018ના રોજ એનજીટીએ સમગ્ર ડીઆર સિસ્ટમને રદ કરી દીધી, જેમાં કહેવામાં આવ્યું હતું કે જિલ્લા સ્તરની સંસ્થાઓ પાસે ઈસી આપવા માટે અધિકાર અને કુશળતાનો અભાવ છે. બીજું, 15 જાન્યુઆરી 2016 થી 11 ડિસેમ્બર 2018ની વચ્ચે ડીઆર દ્વારા આપવામાં આવેલ તમામ ઈસી રદ કરવામાં આવ્યા હતા. અસરગ્રસ્ત લીઝ ધારકોને સિયા અને સેક પાસેથી નવી ઈસી મંજૂરીઓ મેળવવાની આદેશ આપવામાં આવ્યું હતું. આ ચુકાદાથી ખાણકામ ઉદ્યોગમાં બીજો મોટો વિક્ષેપ પડ્યો. આ સમસ્યાથી નિપટવા માટે 2023માં મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ માર્ગદર્શિકા બહાર પાડી. આમાં વ્યાપક મૂંઝવણ અને કાનૂની વિવાદોને કારણે MOF એન્ડ CC 28 એપ્રિલ 2023ના રોજ નવી માર્ગદર્શિકા જારી કરી, જેમાં ડીઆર દ્વારા આપવામાં આવેલ ઈસીનું પુનર્મૂલ્યાંકન કરવા માટે એક પ્રમાણિત પ્રક્રિયા રૂપરેખા આપવામાં આવી હતી. આ પુનર્મૂલ્યાંકન પ્રક્રિયા મુજબ ક્વારી લીઝ ધારકોને F2 ફોર્મનો ઉપયોગ કરી સિયા દ્વારા ફરીથી અરજી કરવી આવશ્યક હતી. આમાં જરૂરી દસ્તાવેજો ટાંકવાના હતા, જેમ કે માન્ય ભાડાપટ્ટા દસ્તાવેજો, ખાણકામ યોજના મંજૂરી એટલે કે માઇનિંગ પ્લાન, પછી જિલ્લા સર્વેક્ષણ અહેવાલ એટલે કે DSR અને ક્લસ્ટર પ્રમાણપત્ર. સિયા અને સેક અપડેટેડ પર્યાવરણીય ધોરણો અને એનજીટીની માર્ગદર્શિકાને આધારે અરજીઓની સમીક્ષા કરી હતી. આમાં બફર ઝોનનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું. બ્લાસ્ટિંગ ઉપયોગ કરીને ખાણકામ માટે 200 મીટરનો બફર ઝોન અને બ્લાસ્ટિંગ વિના ખાણકામ માટે 100 મીટરનો બફર ઝોન ધ્યાનમાં રાખવામાં આવ્યું. બફર ઝોન એટલે કે 100 મીટર અથવા 200 મીટર વિસ્તારમાં કોઈ પણ રસ્તા, પબ્લિક રોડ, રસ્તા, બિલ્ડિંગ, મકાન, રહેણાંક અથવા તો કોઈ નહર એવી કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય તો એનેથી 100 મીટર અથવા 200 મીટર ખાણકામ છેટો હોવો જોઈએ. કેન્દ્રીયકૃત પોર્ટલ દ્વારા ઓનલાઈન સબમિશન અને ચકાસણી એની સમયસીમા નક્કી કરવામાં આવી. જો કે શરૂઆતમાં 28 નવેમ્બર 2024 માટે નિર્ધારિત કરવામાં આવી હતી, પરંતુ બાદમાં સુપ્રીમ કોર્ટ દ્વારા 31 માર્ચ 2025 સુધી આ સમયસીમા લંબાવી દેવામાં આવી હતી. આ બધાથી ગુજરાત અને રાષ્ટ્રવ્યાપી વલણો પર શું અસર થયો હતો? તો ગુજરાતની કેસ સ્ટડી જોઈએ તો કુલ અસરગ્રસ્ત લીઝ 2400 હતી. આમાંથી ફરીથી 2150 જેટલી અરજીઓ દાખલ થઈ. આમાંથી અત્યાર સુધીની સ્થિતિ જોઈએ તો 40%ને નવા સિયા ઈસી મળી ગયેલ છે. 30% નામંજૂર. આમાંથી મોટાભાગે એનજીટીના અંતર માપદંડમાં નિષ્ફળ થવાને કારણે. પછી 30% હજુ પણ બાકી છે, જે રેફર બેક થયા છે અને જેના ઉપર વિચારણા હાલે છે. બીજી આના રાષ્ટ્રીય અસર જોઈએ તો ખાણકામમાં મંદી આવી, એટલે કે ઈસીના અસ્વીકારના કારણે ઘણા નાના ખાણ સંચાલકોને કામગીરી બંધ કરવાની ફરજ પડી હતી. પુરવઠાની અછત, એટલે કે ખાસ કરીને રેતી અને બ્લેક ટેપ માટે તેના કારણે માળખાગત પ્રોજેક્ટ્સમાં ખર્ચમાં વધારો થયો. ગેરકાયદેસર ખાણકામમાં વધારો થયો. એનાથી કેટલાક લીઝધારકો ઈસી વગર સંચાલન કરતા હતા. એને ઉપર સરકારના કડક કાર્યવાહી થઈ. રાજ્યો માટે મહેસૂલનું નુકસાન થયું. ખાણકામ, રોયલ્ટી અને કર વસૂલવામાં ઘટાડો આવ્યો. હવે 31 માર્ચ 2025ની તારીખ તો નજીક આવી ગઈ છે. જે કિસ્સાઓમાં ડીઆઈસી રિજેક્ટ થયા એમને શું કરવો જોઈએ, આ એક મોટો પ્રશ્ન છે. તો આમાં સૌથી પહેલી તો એને મોડિફાઈડ માઇનિંગ પ્લાન બનાવવો જોઈએ, જેમાં 100 મીટર અથવા 200 મીટરના બફર ઝોનને નોન માઇનિંગ ઝોન બતાવી અને ફ્રેશ B2 કેટેગરીની અરજી ઓનલાઈન એપ્લિકેશન કરવી જોઈએ. આ મુદ્દા ઉપર આપણે આવતા એપિસોડમાં થોડું વધારે ચર્ચા કરીશું. ધન્યવાદ.